મહાદેવ હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 6 અને આપણે ભાભી તૈયાર થઈ ગયા, આપણે તૈયાર થઈ ગયા અને બીજા બધા બસમાં બેસી ગયા છે। આપણે જવું છે શ્રીમતમાં, મારા માસીની દીકરીની ઘરે શ્રીમત કરવા। તો જો બધા બેસી છીએ બસમાં, પણ અમારે ભાભીને બહુ વાર લાગે તૈયાર થતા નહીં। બે છોકરા તૈયાર કરવા વાર તો લાગે ને, એ વાત હા, નાના છોકરા હોય એને એટલે વાર લાગે ને। આપણે ભાઈ ઘરે છે એટલે આપણે એકને તૈયાર થવાનું એટલે કાંઈ વાર લાગે નહીં। બધા ઉતરવા માંડ્યા છે હવે જમવા। ભૂખ તો લાગી છે ભાભીને, જો બહુ જ કેમ મેં તમારી આપણે તો બધા પાછળ ડીશ ને આરતી બેને તો બહુ ભૂખ લાગી, ચાલુ કરી દીધું છે। સમજા ભાભી કેવા ડાયા, જો બધાને છાશ લઈ આવ્યા, જો કે પીઓ એમ, એટલે જમતા નહીં કઈ નકરી છાશ પી લ્યો। પીંડા ખાઈ વાળા એક છે વડાળા વાળા આવી ગયા છે ને અહીંયા આપણે લાઈટ વહી ગઈ છે અને આપણે શ્રીમત હોય ને એટલે માતાજી તો હોય જ રાંદલમાં પેલા, એટલે માતાજી તો તેડવાના જ હોય। માતાજીના દર્શન કરી લીધા ને આપણે અહીંયા બે બેનું હાવ નજીક। કેટલા કિલોમીટર થાય તમારે? 20 કિલોમીટરના અંતરમાં, એટલે એને ત્યાં ન આવવું પડે, એ તો અહીંયા જ હોય ને। આપણે થાય બહુ દૂર એટલે આપણે માસીને ઘરે વયા ગયા। અમારા રિંકલ બેન ના દેર એટલે 500 રૂપિયા દીધા કે નહીં? 1000 આપ્યા તો વાંધો નહીં, એમ નહીં થપ્પડ મારી વસૂલ કરવાની હોય હો। અત્યારે તક છે લેવાની, કા રિંકુ અત્યારે લેવાની તક છે, પછી દેવાના જ હોય। બેન તૈયાર થઈ ગયા છે અને નણંદબાઈએ રાખડી બાંધી દીધી છે ને હવે જો પગલા ભરાવાના છે, એટલે આપણે રવિના ભાભી મૂકતા જાહે ને આ એના નણંદ પાછળ લેતા જાહે। હાલો હતી જાવ તમે નણંદ ને બેહી છો ને, ભાભી નણંદ બે હા લ્યો લાવ મૂકજો હોતન, હા ખાલી લેતા જ નહીં હો। આવી રીતના પગલે પગલે 11 રૂપિયા મૂકતા જાય અને હમણાં નણંદ પાછળ લેતા જાય। રિંકલ તુંય માર રિંકુ બસ આપણે દેવાંશભાઈ કેવા ડાયા કે આપણે મૂકીને વઈ જાય ને તોય રોવે નહીં, યાદ આવે કે ન આવે એને મારી આવે તો ખરી જ ને પણ પછી તો ફોહ લાવીને રાખી, બાકી યાદ તો આવે જ ને। ગા દેવાંશ યાદ આવતા હતા ને તાર મમ્મી તને, પણ આ હું અહીંયા હોય ને તઈ મને શું કે તું તમ તાર પાખર રોડ વઈ જા, હું નો રહું તારા વગર, એટલે મેં કીધું એકદી મૂકીને જાય તો ખબર તો પડે। અને દેવાંશને લઈ જાય, રજાઈ હતી એને, પણ એને લઈ ગઈ ને એનું કારણ કે વરસાદની આગાહી હતી। દેવાંશના પપ્પાએ મને માંડ જવા દીધી, એમાં દેવાંશને તો લઈને જવા જ નહોતી, મને ખબર હતી એનો જવાય દેવાંશ વરસાદ આવે, વરસાદ રસ્તામાં ચાલુ થાય તો હેરાન થાય નાના છોકરા એટલે પાછા આપણે ઓલા રવિવારે
અમારે પાછું રાજકોટ જવાનું છે, વાલી મીટિંગ છે હાલ. આપણે દીદી. હાલ. જા, વાલી મીટિંગમાં જવાનું. જો એટલે આપણે દેવાંશભાઈને હે ને આખો દિવસ કઈક મીઠું ખાવાનું મન થાય. હાલતા એમ કે કઈક મીઠું મીઠું ખાવું છે, એટલે આપણે એની હાટુ જો 2 બોક્સ પેંડા લઈ આવ્યા છે. હેલા ખાધે જ રાખે મીઠું મીઠું આખો દી. મને જ દેખ કોઈને દેવા દે નહીં હો પાછા, એ એકને જ ખાવાનું. નહીં દે કાંઈ નહીં. બાને દીધો કા અહીં બાને દીધો ને, બા હાસવે તો દેવા પડે. એમનો કે દીધો એમ કહેવાય. ઓકે તો બાને દીધો, કારણ કે બા હાસવે એટલે બાને પેંડો ખવડાવવો પડે ને, કા દેવા? હે હા ખવડાવ્યો કા. ઓ તો વાડીએ તાર પપ્પા રોપ રોપતા હતા. હાલ લઈ જાઓ, હાલ. હાલ લે ક્યાં લઈ જા. મને એમાં દેવા વગર ગમે નહીં, હું મૂકીને વહી જાઉં. હાલ લઈ જા. મારો જીવાને નહીં હોય ફોન કર્યા ખાઈ કે હું કરે મારો દીકરો એમ કેતી હોય હું. એમ કેતી